નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે વર્ષ 2025 મિથુન રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે। તો સૌથી પહેલા જાણીએ કે મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025માં તેમનું સ્વાસ્થ્ય કેવું રહેશે। વર્ષ 2025 સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલનાત્મક રીતે ઘણું સારું હોઈ શકે છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રહોનું સંક્રમણ ઘણું સારું રહેશે। વર્ષની શરૂઆતમાં ગુરુનું સંક્રમણ થોડું નબળું છે, તેથી જો મધ્ય મે પહેલા પેટને લગતી કોઈ સમસ્યા પહેલેથી જ છે તો તે બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા કોઈ નવી સ્વાસ્થ્ય સમસ્યા થવાની સંભાવના નથી। મે પછી પણ જો આવી સમસ્યાઓ ઊભી થશે તો ધીમે ધીમે તેનું નિરાકરણ આવવા લાગશે। મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025 તમને વ્યવસાય સંબંધિત બાબતોમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે। વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી જે લોકો વ્યવસાય કરતા હોય અથવા વિદેશમાં કામ કરતા હોય તેઓ તેમના જન્મસ્થળથી દૂર હોય ખૂબ જ સારા પરિણામ મેળવી શકશે। તે જ સમયે મે મહિનાના મધ્ય પછીનો સમય તમામ પ્રકારના વ્યવસાય કરનારા લોકોને સારા પરિણામ આપતો જણાય છે। જો તમે સારા આયોજન સાથે કામ કરશો તો તમને સામાન્ય રીતે સારા પરિણામ મળશે। હવે નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025 નોકરીની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે। જો કે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમારી નોકરીમાં પાસા કરશે, તેથી નોકરીમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે। આ હોવા છતાં તમારી નોકરી અને નોકરીમાંથી મળેલી સિદ્ધિઓને લઈને તમારા મનમાં થોડો અસંતોષ હોઈ શકે છે। તે જ સમયે મધ્ય મે પછી તમે તમારી જવાબદારીઓને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો અને તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો પણ મેળવી શકશો। નોકરીમાં ફેરફાર વગેરે વર્ષ 2025 સાનુકૂળ ગણાશે। મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025 તમને પ્રેમ સંબંધોમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે। આ વર્ષે તમારા 5મા ભાવમાં કોઈ નકારાત્મક ગ્રહની લાંબા ગાળાની અસર નથી। 5મા ઘરનો સ્વામી શુક્ર પણ વર્ષનો મોટા ભાગનો સમય સાનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે। આ કારણોસર પ્રેમ સંબંધોમાં સુસંગતતાની સારી તકો છે। ગુરુના ગોચરનો સહયોગ પણ તમને મે મહિનાના મધ્ય પછી પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ સારો મળશે। શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025 શિક્ષણની દ્રષ્ટિએ સરેરાશ કરતાં વધુ સારું પરિણામ આપી શકે છે। વર્ષના પ્રારંભથી મેના મધ્ય સુધી ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર ગ્રહ ગુરુ તમારા 12મા ભાવમાં રહેશે, જે વિદેશમાં અથવા તેમના જન્મસ્થળથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે। જો કે અન્ય વિદ્યાર્થીઓને તુલનાત્મક રીતે વધુ મહેનત કરવાની જરૂર પડશે। મધ્ય મે પછી ગુરુ તમારા પ્રથમ ઘરમાં આવશે। મિથુન રાશિ પર 2025 અનુસાર સંક્રમણ વિજ્ઞાનના સામાન્ય નિયમમાં ગુરુનું પ્રથમ ભાવમાં સંક્રમણ સારું માનવામાં આવતું નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ વડીલોનું સન્માન કરે છે તેમને ગુરુ સારા પરિણામ આપે છે।